આજની ધર્મકથા. પ્રણામ. મોહનીય કર્મની ચોથી ઢાળ અને છેલ્લી ફળ પૂજા, એની છેલ્લી બે કડીઓ. અત્યાર સુધી આપણે જોયું કે ધર્મરાજાનું સૈન્ય શું છે, મોહરાજાનું સૈન્ય શું છે. ધર્મરાજાના સૈન્યને લઈ અને વર્ધમાન સ્વામી ભગવાન એ એક પક્ષે ઊભા છે અને મોહરાજા બીજે પક્ષે ઊભા છે. બંને સૈન્યો, લશ્કરો સામ સામે આવીને ઊભા છે. બંને રાજાઓ પણ સામ સામે આવીને ઊભા છે. એવું લાગે છે કે હવે ખૂંખાર યુદ્ધ થશે. હવે એવું ભયંકર અને તુમુલ યુદ્ધ સર્જાશે કે જેના કારણે કદાચ ઇતિહાસો બદલાઈ જશે, એવું બધાને લાગતું હતું. પણ આ ઘોર હિંસા એ કદાચ ધર્મરાજાને, વર્ધમાન સ્વામી ભગવાનને ઇષ્ટ નહોતી. પણ એટ ધ સેમ ટાઈમ યુદ્ધ તો કરવું જ હતું, યુદ્ધ તો જીતવું જ હતું. એટલે હવે એમણે ચાલબાજી કરી. શું કર્યું? તો કે તસ રક્ષક મન જીન પલટાયો, મોહ તે ભાગ્યો જાય લલના, ધ્યાન કેસરિયા કેવલ વરિયા, વસંત અનંત ગુણ ગાય લલના. મોહરાજાનો મુખ્ય અંગરક્ષક હતો કે જે આખી સેનાને સંભાળતો હતો, એ હતો મન. આ મન નામના અંગરક્ષકને, મુખ્ય અંગરક્ષકને ધર્મરાજા એવા વીર પ્રભુએ ફોડી નાખ્યો અને એને પોતાના પક્ષમાં પલટાવી દીધો. અર્થાત શું થયું? તો કે મોહથી ઘેલું બનેલું એવું મન એને એવી રીતે વાળ્યું, સમજાવ્યું કે મોહથી વિમુખ બની ગયું. જેવું મોહરાજાને એ સમજણમાં આવ્યું કે આ મન નામનો મારો મુખ્ય અંગરક્ષક સેનાનો એ પલટાઈ ગયો છે, એવું તરત જ મોહરાજાનું મન પોતાનું એ ધૈર્ય, એનું સત્વ, એ બધું હણાયું. એને વિચાર્યું કે આ તો મારું ઘર જ ફૂટી ગયું. હવે અહીંયા ઊભા રહેવામાં મારે તો માર જ ખાવાનો વારો આવશે. એટલે મોહરાજા એ તરત જ મેદાન છોડીને ભાગવા માટે મથ્યા. ઊંધા ફર્યા, મેદાન છોડીને ભાગ્યા. જેવું વર્ધમાન સ્વામી ભગવાનનું એ ધ્યાન ગયું કે ભાઈ આ તો ભાગે છે, એવું તરત જ ભગવાને અંતિમ શસ્ત્ર રૂપે ધ્યાનરૂપી કેસરિયા કર્યા અને મોહનો સર્વનાશ કર્યો. એની પાછળ જઈને સંપૂર્ણપણે એના સૈન્યનો નાશ કર્યો અને કેસરિયા વર્યા, એટલે કે જીતને કેવળ જ્ઞાનને વર્યા, કેવળ જ્ઞાન, કેવળ દર્શનને વર્યા. આ આખું દ્રશ્ય જોયું અને ખુદ વસંત ઋતુ પણ એમના ગુણ ગાવા લાગી. એટલે કે વસંતોત્સવ અદ્ભુત રીતે રચાયો. આવી આ કડી. આખી ગાથાની અંદરમાં આપણે વીર વિજયજી મહારાજ સાહેબ જે મૂળમાં આપણને સમજાવવા માંગે છે એ સમજવા તરફ આગળ વધીએ. જુઓ, આ આખી મોહનીય કર્મની ઢાળ છે ને, એ સમજવા જેવી છે. બહુ જ પ્લાનિંગથી લખેલી ઢાળ છે. આમ મનમાં આવ્યું હશે અને પ્રાસ બેસાડવા માટે લખ્યું છે એવું નથી. એકવાર ફરીથી છે ને આની તરફ નજર નાખવા જેવી છે. જળ પૂજા સૌથી પહેલી, એની અંદરમાં એમણે સૌથી પહેલું આજે ધ્રુવ પંક્તિ જે હોય એ ધ્રુવ પંક્તિ તરીકે એમણે કયો શબ્દ લખ્યો? જળ પૂજા જુગ તે કરીએ, મોહનીય બંધ ઠાણ હરીએ, ચેતન ચતુર થઈ ચૂક્યો. જળ પૂજા દ્વારા એમણે ચેતનને સૌથી પહેલાં જ જે મોહનીયના બંધના સ્થાનો સમજાવ્યા હતા એની વાત કરી અને તરત જ ચેતનને ચતુર શબ્દ સાથે એમણે લેવા દેવા ઊભો કરાવ્યો. આ ચતુર શબ્દને એમણે બીજી ચંદન પૂજા આવી એના સ્ટાર્ટિંગમાં પણ લખ્યું કે ચંદન પૂજા ચતુર રચાવે. ચંદન પૂજાની અંદરમાં એમણે એસ્ટાબ્લિશ કરી લીધું કે હવે જે ચંદન પૂજા કરે છે જે વ્યક્તિ, એનો પર્યાય હવે ચાતુર્યનો પર્યાય છે, એ હવે ચતુર થઈ ચૂક્યો છે. એની પછી ફળ પૂજા આવી. ફળ પૂજાની અંદરમાં
એમણે 4 કષાયોની જે વાત કરી એમાં કષાયોને ઉપમા શું આપી? તો કે 4 ચતુર ચિત્ત ચોર ટારે. આ 4 જે છે એ ચતુર વ્યક્તિના ચિત્તના ચોર છે. એના ચિત્તનું આખું ને આખું સત્વ હણી જાય એવા ચોર છે, ચોરી જાય એવા. તો એમણે આ 4ને ચિત્તના ચોરટા ગણાવ્યા. પણ કયા ચિત્ત, કોના ચિત્તના ચોરટા? તો કે ચતુર વ્યક્તિના ચિત્તના ચોરટા. એટલે ફરીથી અહીંયા હજી એમણે એસ્ટાબ્લિશ કર્યું કે આ પુષ્પ પૂજા પણ એક ચતુર વ્યક્તિ જ કરે છે. એની પછી આવી ધૂપ પૂજા. અને ધૂપ પૂજાની અંદરમાં એમણે આખી ને આખી શેની વાત કરી? તો કે 4 કષાયો, પ્રત્યાખ્યાનીય અનંતાનુબંધીથી સ્ટાર્ટ થયેલું એ પ્રત્યાખ્યાનીય, એ પછી અપ્રત્યાખ્યાનીય, એની પહેલાંનું સંજ્વલન આ દીપક પૂજા દ્વારા એમણે આ આખી વાતો કરી. બધી જ વાતો એક વસ્તુને પ્રેરતી હતી કે આ બધું મનમાં છે. આમાં એમણે ક્યાંય ક્રિયાની વાતો નથી કરી. આમાં એમણે ક્યાંય બહારના વ્રતો લેવાની વાત નથી કરી. એમણે શું વાત કરી કે ભાઈ અનંતાનુબંધી, અપ્રત્યાખ્યાનીય, પ્રત્યાખ્યાનીય, સંજ્વલન, નો કષાય, આ બધી વસ્તુઓ અંતે પડી છે મનમાં. અને આ બધા કષાયો, બધી જ અંદરની ભીતરની આ પ્રકૃતિઓ, એને દૂર કરવા માટેનું અમોઘ શસ્ત્ર એમણે ફળ પૂજામાં વાપર્યું. કે વર્ધમાન સ્વામી ભગવાને શું કર્યું મોક્ષ મેળવવા માટે, કેવળ જ્ઞાન, કેવળ દર્શન મેળવવા માટે? તો કે એમણે સૌથી મહત્વનું કામ એ કર્યું કે એમણે મોહનો મુખ્ય અંગરક્ષક જે હતો મન, એ મનને ફેરવી નાખ્યું. આપણને ઘણીવાર પ્રશ્ન થાય, સામાન્ય માણસ હોઈએ ને તો ઘણીવાર પ્રશ્ન થાય કે ભાઈ મોક્ષ કરીએ છીએ, અલ્ટિમેટલી કરવાનું શું છે? એક્ઝેક્ટ પાથ આપો, વે આપો. કેટલાક એમ કહે છે કે ભાઈ આવા વ્રત લેશો તો મોક્ષ થશે, કેટલાક કહે છે કે આવા તપશ્ચર્યાઓ કરશો તો મોક્ષ થશે, કેટલાક વળી એમ કહે છે કે નહીં આવા વ્રત નિયમો પાળવાના, આવી રીતે આ બધાનો ત્યાગ કરવાનો તો મોક્ષ થશે. તો હું સામાન્ય માણસ તરીકે હોઉં તો હું કન્ફ્યુઝ થઈ ગયો છું કે ભાઈ તમે સમજાવો. અને એમાંનું ઘણું તો મારથી થતું નથી. તમે કહો કે મને તપ કરવાનો છે પણ મારું શરીર સાથ નથી આપતું. તમે કહો કે આ રીતની પૂજાઓ કરવાની છે, ક્રિયાઓ કરવાની છે, પણ મને એટલો સમય નથી નીકળતો, મારું શેડ્યુલ જ એવું છે કે હું નથી નીકળી શકતો. તો શું હું આ બધાથી બાકાત થઈ જઈશ? આવા ઘણા બધા પ્રશ્નો આપણા સામાન્ય માણસના મનને બહુ જ સતાવતા હોય. પૂછવું કોને એ મોટો પ્રશ્ન હોય. કારણ કે અલગ અલગ વ્યક્તિ અલગ અલગ મત, અલગ અલગ વિચારો રજૂ કરે છે. અહીંયા પૂજ્ય વીર વિજયજી મહારાજ સાહેબ એક બહુ જ સામાન્ય માણસને સમજાય એવો આખો માર્ગ, મોહને હણવાનો માર્ગ વર્ધમાન સ્વામી ભગવાનના અવલંબને સમજાવે છે. કે આપણે જેમના જેવા થવું છે એમણે શું કર્યું હતું, એમણે કયો માર્ગ અપનાવ્યો હતો? તો કે જુઓ, એમણે આવા ગુણો કેળવ્યા હતા. એ જે ગુણોની આખી વાત આવી એ બધા જ ગુણો છેલ્લી ડાળની અંદરમાં જે ભગવાનનું સૈન્ય કીધું હતું, એ ભગવાનનું આખું સૈન્ય એ આપણે નજરમાં રાખવાનું. શું? તો કે સંતોષ નામનો મંત્રી એ છે કે જે બધી જ વસ્તુઓને મેનેજ કરે છે. બધું જ, આખા રાજ્યનું બધું જ તંત્ર મેનેજ કોણ કરશે? તો કે મંત્રી કરશે. તો આપણા જીવનની બધી જ ક્રિયાઓ મેનેજ કઈ રીતે થવી જોઈએ? તો કે સંતોષ દ્વારા થવી જોઈએ. એનો મતલબ પૈસા કમાવા જઈએ છે તો જેટલી જરૂરિયાત છે એ બધી જ જરૂરિયાતો, એ ઉપરાંત જે નીતિશાસ્ત્રમાં કે શ્રાદ્ધ વિધિ પ્રકરણમાં કહ્યું છે કે ભાઈ શ્રાવક એક પ્રોવિઝન રાખે ભવિષ્ય માટે પણ, તો એ પ્રોવિઝનલ અમાઉન્ટ એ પણ મેળવવી જોઈએ એણે, તો જ કામ થશે. વર્તમાન દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ પ્રમાણે આપણા જે ખર્ચાઓ થાય છે એમાંના આવશ્યક જે ખર્ચાઓ છે આ બધું કાઉન્ટ કર્યા પછીથી હવે જે લોભના ઘરનો પૈસો આવે છે, લોભના ઘરની મહેનત આવે છે કે ભાઈ આટલું તો થઈ ગયું પણ હવે વધારે ભેગું કરવું, ત્યાં આ મંત્રી એ કટ ઓફ કરે છે કે 1 મિનિટ ઊભો રહે ભાઈ, સંતોષ નામનો મંત્રી હવે આ ઘર મેનેજ કરવાનો છે અને મને એવું લાગે છે કે આટલાથી સંતોષ થઈ જશે. જેમ પૈસાની બાબતમાં સંતોષ છે એમ વર્કિંગ અવર્સની બાબતમાં સંતોષ છે. આટલા કલાક કામ કરવાથી થઈ જાય છે તો આટલા કલાક કામ કરવાનું. આખો દિવસ રાત્રે 12 વાગે પણ મને કામ સૂજે એ નહીં ચાલે, એ લોભ છે. અને એ હું જ નક્કી કરી શકીશ. દરેક વ્યક્તિ કસ્ટમાઇઝ નક્કી કરશે કે ભાઈ મારી માટે આવશ્યક શું છે.
ધ ઓનલી એસેન્શિયલ રિક્વાયરમેન્ટ ઇઝ કે પ્રામાણિક હોવો જોઈએ. એને પોતાને મોક્ષે જવાની ઈચ્છા હોવી જોઈએ. એને પોતાને નવો કર્મબંધ ન થાય એની ઈચ્છા હોવી જોઈએ. જો અગર એને એવી ઈચ્છા જ નથી જન્મી તો કોઈ બહુ મોટા આચાર્ય ભગવંત પણ એને કહેશે ને તો પણ એ અપ્રામાણિક અગર હશે તો એ ધર્મના છીંડાઓ કાઢશે અથવા થોડો ટાઈમ નિયમ લઈને છોડી દેશે. એની માટે આ માર્ગ જ નથી. માર્ગ તો જેને પોતાની ઈચ્છા પ્રગટી છે કે મારે આ બધાથી મુક્ત થવું છે એને અનુલક્ષીને અહીંયા કીધો છે. તો સૌથી પહેલો સંતોષ નામનો મંત્રી એ પોતાના દરેક કાર્યક્ષેત્રમાં મારી ઈચ્છાઓમાં પણ મને સંતોષ હોવો જોઈએ. મને ખાવાની ઈચ્છા થઈ છે કોઈક વસ્તુ તો મને એમ થાય કે મેં ઘણીવાર ખાધું છે, હવે અભક્ષ્યનું ભોજન કરીને નવું પાપ કેમ વળગાવવું છે, આવું તો ખાધું છે આપણે, તો એ સંતોષ છે. તો આવું બધું મેનેજમેન્ટ એ સંતોષ નામનો મંત્રી એ કરે છે. એ પછી શું છે તો કે એની પછી સમ્યક્ત્વ નામનો માંડલિક રાજા છે. સમ્યક દર્શન, બહુ સાદો ભાષાનો શબ્દ, સાદી ભાષાનો, જે જેવું છે એનું એ રીતનું જ દર્શન. એને બહુ સારું પણ ન જોવું ને ખરાબ બી ન જોવું, એ જેવું છે એવું જ. હું અગર કોઈ વ્યક્તિ હારે વાત કરું છું તો મારી દ્રષ્ટિએ આ વ્યક્તિ છે, પણ તત્વ એમ કે છે અને ફેક્ટ પણ એમ કે છે કે આ વ્યક્તિ તરીકે તો આ 70-80 વર્ષના પર્યાય માટે જ છે, એના સિવાય તો આ વ્યક્તિ ન હતું. તો એનો અર્થ કે આ વ્યક્તિ અત્યારે દેખાય છે પણ પછી રિયલમાં આ વ્યક્તિ નથી, આ તો કોઈક બીજું હતું ગયા ભાવમાં. તો હવે એવું ક્યાં ગોતવા બેસવું? કોમન શું હતું તો કે આ આત્મા હતું. તો હવે મારું વર્તન એ વ્યક્તિ હારે એવું થવું જોઈએ કે આ આત્મા છે. અને કોના જેવો આત્મા છે તો કે સેમ મારી જેવો, કારણ કે હું પણ આવી રીતે 80 વર્ષ પહેલાં અલગ હતો. તો તત્વથી આત્માને આત્મા તરીકે જોવો, જળને જળ તરીકે જોવો, ઈચ્છાઓને ઈચ્છા તરીકે જોવી, લોભને લોભ તરીકે જોવો, અહંકારને અહંકાર તરીકે જોવો, ક્રોધને ક્રોધ તરીકે જ જોવો. પછી એનો બચાવ કરી અને આ ક્રોધ જરૂરી હતો, આ ક્રોધ છે જ નહીં એવો પુરવાર કરવો, આવું અપ્રામાણિક ન થવું. ક્રોધ હતો તો એનો સ્વીકાર કરવો. એવું બની શકે કે આપણે ક્રોધને દૂર ન કરી શકીએ, એવું બની શકે કે જિંદગી આખી પણ આપણે કદાચ આ ક્રોધને કોઈ દિવસ આપણાથી દૂર જ ન કરી શકીએ, એટલું સત્વ જ ન ઊભું થઈ શકે, એવું હજી બની શકે. પણ સૌથી પહેલી શરૂઆત એ થાય કે હું ક્રોધને ક્રોધ તરીકે સ્વીકારું, હું એને ડિફેન્ડ ન કરું, હું એને કોઈ બીજા સ્વરૂપે માયા કરી અને આ ક્રોધ નહોતો, આ એના હિત માટેની વાત હતી, આવું ન કરું. તો સમ્યક દર્શન આ જ છે, એ કોઈ મોટું રોકેટ સાયન્સ નથી. જે વસ્તુ જે સ્વરૂપે છે એને એ સ્વરૂપે જાણવી. 9 તત્વમાંની 9 તત્વ ભણી આખું ન વંચાય ને તો ખાલી 9 તત્વો જાણવા અને જીવનના દરેક વિચારને, દરેક વાણીને, દરેક વર્તનને આ 9માંથી ડિવાઈડ કરવા, એને કેટેગરાઇઝ કરવા. મેં જે કર્યું એ નિર્જરા હતી, એ બંધ હતો, એ આશ્રવ છે, એ સંવર છે, શું છે એટલું નક્કી કરવા માટે મનને તૈયાર કરવું એ સમ્યક દર્શન. અને આવું મારી જાતે જ મારે કરવાનું છે, મારે કોઈને પાછું કન્વે નથી કરવાનું કે જુઓ મેં નિર્જરા કરી, કોઈને જણાવવા માટેની વાત જ નથી. ધર્મ, મોક્ષ માર્ગ એ પોતાના આત્મા માટે છે, જગતના ચોગાનમાં જાહેર કરવા માટેની વસ્તુ જ નથી કે ભાઈ મને સમ્યક દર્શન છે તો તમને સમ્યક દર્શન નથી. તત્વાર્થાધિગમ સૂત્રની અંદરમાં બહુ સરસ વાત કરી છે કે કોઈ એક વ્યક્તિ અગર એવું કહે છે કે આને સમ્યક દર્શન નથી તો સૌથી પહેલો પ્રશ્ન એ આવે છે કે આવું બોલનારને સમ્યક દર્શન હોઈ શકે કે ન હોઈ શકે, એ સૌથી મોટો પ્રશ્ન છે. કારણ કે સંકિતી આત્મા ક્યારે પણ પારકી પંચાત્મા જ ન પડે. તો હવે આ કયો પ્રકાર છે એને જોવો પડે. તો સમ્યક દર્શન નામનો રાજા છે, એની પછી 5 મહાવ્રત રૂપી સામંતો છે, માર્દવો, એની પછી ગરજારવ કરે છે, ચરણ સિત્તરી, કરણ સિત્તરી, આ બધું શ્રુતજ્ઞાન નામના સેનાપતિના આધારે ચાલે છે. આ બધું જ મારા જીવનમાં 1 by 1 આવતું જાય શ્રુતજ્ઞાનના આધારે, અને પછી હું આ બધાના આધારે મનને ફેરવતો જાઉં. બસ મારો મોક્ષ આમાં જ છે. આ સામાન્ય સમજણ. ક્રિયાઓ એ મનને ફેરવવા માટેનું સાધન છે.
ક્રિયાઓ દરમિયાન મન ઇન્વોલ્વ જ ન થાય એ ન ચાલે. ક્રિયાઓ છે જ એટલા માટે કે એના દ્વારા મનને સમજાવે કે ભાઈ તું અશુભમાં નહીં જા, તું શુભમાં આવ, કારણ કે શુભમાં આવીશ તો શુદ્ધ થઈશ ક્યારેક, અને મારે તને શુદ્ધ બનાવી છે, મારે તને શુભ પણ પડ્યા નથી દેવું શુભમાં, પણ પહેલાં તું અશુભને તો ત્યાગ કર. અશુભનું બધું જ ત્યાગ આવી જશે, પછી શુભ આવશે, પછી શુભનો ત્યાગ થશે અને પછી શુદ્ધ થશે, પણ ક્રમબદ્ધ રીતે થાય. તો દરેકે દરેક ક્રિયા આપણી એ આપણા મનને કંટ્રોલમાં રાખવા માટે છે, અને એ મનને કંટ્રોલ કરી શકે તો એ ધર્મ ક્રિયા છે, એ મનને કંટ્રોલ ન કરી શકે તો એ ક્રિયા છે. આ બહુ સામાન્ય અર્થ આપણે આના દ્વારા અર્થઘટન કરી શકીએ કે ધર્મ રાજા જ એ છે કે જે મોહ રાજાના અંગરક્ષકને ફોડી નાખે કે આ હવે એનો નથી, આ મારો છે. આવી રીતની આ મોહ રાજાની લડાઈ ચતુરાઈ દ્વારા જીતવાની છે. અષ્ટપ્રકારી પૂજા એ આવી ચતુરાઈ મેળવવા માટેની પૂજા છે. એ પુણ્ય મેળવવાની પૂજા નથી. પુણ્ય તો મળી જાય. ખેતરની અંદરમાં પાક ઉગાડીએ તો ઘાસ ઉગી જાય. ઘાસ માટે કોઈ દિવસ ક્યારેય કોઈ ખેડૂત, મૂર્ખ ખેડૂત પણ ઘાસ માટે ખેતી ન કરે. પુણ્ય એ તો ઘાસ છે. તો પુણ્ય માટે ધર્મક્રિયાઓ કરવાની, પુણ્ય મળી જ જશે, એ મેકશ્યોર કરવાની જરૂર નથી. બહુ ઓટોમેશનવાળું ન્યાયી તંત્ર છે. આપણે નહીં કહીએ તો પણ મળી જવાનું છે. તો મોઢું કેમ બગાડવું છે કહીને? માંગવા જ બેઠા છે તો ઉત્તમ કેમ નથી માંગવું? કેમ ઘાસપૂસ જેવી વસ્તુ માંગવી છે? તો માંગવું શું? તો માંગવું આ મારો મોહ દૂર થાય. મોહના પ્રકારો અહીંયા મૂક્યા. એ પ્રકારો અષ્ટપ્રકારી પૂજામાં એની સાથે મેચ કરવાના છે કે પ્રભુ આ મારા ક્રોધને દૂર કરવા માટેની પૂજા છે, આ મારો અનંતાનુબંધી કષાય એને દૂર કરવાની પ્રક્રિયા છે, આ પ્રત્યાખ્યાનીય કષાય એને દૂર કરવા માટેની પૂજા છે. આવું સતત આપણે વિચારતા રહીશું. પ્રત્યાખ્યાનીયનો ભાવ એ પૂજા દરમિયાન ભાવવાનો, દુહો બોલીને બેસી જવાનું આવું ન હોય. 2 લાઈન બોલી લીધી એટલે થઈ ગઈ પૂજા. આ આટલું સામાન્ય હોય ભગવાનનું અર્ચન પૂજન? અનંત પુણ્યની રાશિ ભેગી થાય ત્યારે ભગવાનનો ધર્મ મળે, ભગવાનના ધર્મને સેવવા માટેની ક્રિયા મળે. એ ક્રિયાઓ ફક્ત 2 લાઈનમાં પતી જવાની હશે? આવું ક્યારે આપણને પ્રશ્ન નથી થતો? એટલા માત્રથી બધું થઈ જતું હશે? ન થાય. મન નથી ભેળવત્યા, મનના વિચારો ચિંતન મનન નથી જતા, ત્યાં સુધી એ ક્રિયાઓ એ તાત્વિક રીતે ક્રિયા બની જ નથી શકતી. તો શું કરવાનું? દુહા નહીં બોલવાના? તો કે ના બોલવાના, આવડતા હોય તો બોલવાના, પણ બોલ્યા પછીથી ચિંતન મનન કરવાનું. એ ચિંતન મનન ન થાય ત્યાં સુધી એ દ્રવ્ય પકડી રાખવાનું, કારણ કે દ્રવ્યના આલંબને ચિંતન મનનને ભગવાનને સમર્પવાના છે. ત્યારે છેલ્લું સ્વાહા આવે છે. તો આપણી પૂજાઓ, આપણી ક્રિયાઓ એ આના માટે છે. મારું પ્રતિક્રમણ પણ મારા પ્રાયશ્ચિત માટે છે. તો પ્રાયશ્ચિત કરવા માટે ચિંતન જરૂરી છે. મેં પાપ કયા કયા કર્યા હતા આખા દિવસમાં એ તો વિચારો. એ વિચાર્યા વગર પ્રતિક્રમણ કરી લઈશ કેવી રીતે ચાલશે? સામાયિક એમનેમ કરી લઉં? સમતા નામનો ધર્મ મારે લાવવો છે તો એની પહેલાં મારામાં સમતા ક્યાં ક્યાં નથી કેળવાતી, ક્યાં ક્યાં હું બાયસ્ડ હોઉં છું, સમત્વ નથી હોતું. કોઈકની ઉપર પ્રેમ, કોઈકની ઉપર ગુસ્સો, કોઈક પ્રત્યે લાગણી, કોઈ પ્રત્યે રોષ, આ બધું શું છે? આ તો મોહ છે બધો. તો સમત્વ કોને કહેવાય એ સમજવા માટે સામાયિક છે, અને સામાયિકમાં હું એને સમય જ નથી આપતો આવા વિચારોને. તો આવી દરેક ક્રિયાઓ એ મનને ફેરવવા માટે છે. મનરૂપી મુખ્ય અંગરક્ષક ફેરવાઈ ગયો, ધર્મરાજા જીતી ગયા, મોહ રાજા હારી ગયા. ફળ પૂજાની છેલ્લી કડીની અંદરમાં તે શુભ વીર જીનંદે દાખ્યો કર્મ સુદન તપ એ હલલના, તપ ફલ ફલ પૂજા કરી આચો સાચો સાઈ શું કરો ને હલલના. એ કર્મસુદન, કર્મના નાશ માટેનો જે તપ દર્શાવ્યો છે એ કરો, અને એ ફળ મેળવવા માટે પ્રભુની ફળ પૂજા કરો. એ થવાના કારણે જ પરમાત્મા સાથે સાચો સ્નેહ બંધાશે. બહુ સરસ વાત કરી છે. મોક્ષ વૃક્ષના રૂડા ફળ આપનારા એવા ઉત્તમ ફળો વડે હે ભવ્ય જીવ, ઇન્દ્રો દ્વારા જેના ચરણ કમળમાં નમન થયું છે, મોહ રાજાના સામ્રાજ્યને જેમણે ખતમ કર્યું છે, એવા તીર્થંકર પ્રભુની તમે પૂજા કરજો. અને છેલ્લે દર્શન મોહનીય કર્મન માટેની આ પૂજાનો દુહો લઈ લે છે. ઓમ રીમ શ્રી પરમ પુરુષાય પરમેશ્વરાય જન્મજરા મૃત્યુ નિવારણાય
દર્શન મોહનીય નિવારણાય શ્રીમતે વીરજિનેન્દ્રાય ફલમ યજામહે સ્વાહા. આ મન એ દર્શન મોહનીય કર્મના આધારે ચાલે છે. બસ આ દર્શન મોહનીય કર્મ નિવારાઈ ગયું, મારો મોક્ષ શરૂઆત થઈ ગયો, મારું મેજર કામ થઈ ગયું. દર્શન મોહનીયનો ક્ષયોપશમ થાય એટલે સમ્યક દર્શનની પ્રાપ્તિના એંધાણો શરૂ થાય. ભગવાન મને એ આપ, મારું મન બદલાવ, એની માટે હું આ પૂજાઓ કરું છું. આખા દિવસમાં મારું મન વાંદરાની જેમ ભટકે છે, એક ક્રિયામાં સ્થિર નથી રહેતું, એક ક્રિયાને વળગીને રહેતું નથી, એક ક્રિયાના ઊંડાણમાં જવા તૈયાર નથી. ભગવાન આને હું સતત વિચારીશ, મારી ડેફિશિયન્સી વિચારી વિચારીને હું પૂજા કરું છું. આ પૂજાના ફળ રૂપે મારી ડેફિશિયન્સીસ દૂર કરો, મને બળ આપો, મને આવી પરિસ્થિતિ આપો. એવા ચિંતન મનન દ્વારા આ અષ્ટપ્રકારી પૂજાઓ કરવાની છે. આપણી પૂજાઓ સાવ લુખ્ખી ન થાય, બસ એવું ખાસ આપણે ધ્યાનમાં રાખીએ. અને આ મોહનીય કર્મ નિવારણ પૂજા એના અહીંયા ઢાળ દ્વારા આપણે ચતુર બનીએ, આપણે ચતુરાઈપૂર્વક ધર્મ કરતા શીખીએ. બસ આવું કંઈક આપણામાં થાય એવી શુભ મંગલ કામના સાથે જીનાજ્ઞા કંઈ પણ બોલાય તો મેં છામી તો કળમ. જય નમ જય અતિશાસન.